નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઓશેનો ડાન્સ વર્લ્ડ એન્ડ ઇવેન્ટ્સ દ્વારા ખાસ ગરબા કાર્યક્રમ રાત્રિ આફ્ટર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવરાત્રિ પછી પણ ગરબાનો રંગ અને ઉત્સવનો આનંદ માણવાનો અનોખો અવસર પ્રાપ્ત થયો। રંગબેરંગી ગરબા સાંજનું આયોજન ગત રાત્રિએ કરવામાં આવ્યું હતું। સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ ગરબા નાઇટનું વિશેષ આકર્ષણ જાણીતા ડાન્સ ઇન્સ્ટ્રક્ટર સાગર સોનાવણે, જેમની આગેવાની હેઠળ થનારી ગરબાની ધમાલ વિવિધ ઉંમરના ગરબા રસિયાઓને એકત્રિત કરી આ કાર્યક્રમ જે શહેરમાં યોજવામાં આવ્યો હતો, જેમાં સૌને પરંપરાગત નૃત્ય સાથે આધુનિક તાલ પર ઝૂમવાની એક તક મળી। નવરાત્રિ બાદ પણ સૌ એકબીજા સાથે જોડાઈને રહે, પોતાની પરંપરાને જીવંત રાખે અને ડાન્સ દ્વારા આનંદની અનુભૂતિ કરે, તે જ ઉદ્દેશ્ય સાથે ઓશેનો ડાન્સ વર્લ્ડ એન્ડ ઇવેન્ટ્સ દ્વારા આ રાત્રિ આફ્ટર નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓશિયાનો ડાન્સ વર્લ્ડ એન્ડ ઇવેન્ટ્સ ઘણા વર્ષોથી 10 વર્ષથી ઓશિયાનો ડાન્સ વર્લ્ડ એન્ડ ઇવેન્ટ્સ આ સંસ્થા ચલાવે છે ડાન્સની, અને ડાન્સમાં દર વર્ષે અમે લોકો સેલિબ્રેશન્સ રાખીએ છીએ ગરબાનું, બિફોર નવરાત્રિ, આફ્ટર નવરાત્રિ। પણ આ વર્ષે થોડું રશ વધારે હતો, વરસાદને એવું બધું હતું, તો એ કારણે અમે સેલિબ્રેશન આફ્ટર નવરાત્રિ રાખ્યું। તો આફ્ટર નવરાત્રિમાં અમારી સાથે છોકરાઓ છે, પેરેન્ટ્સ છે, એડલ્ટ્સ બેચ છે, એવી રીતે ડિફરન્ટ બેચવાળાઓનું ગરબાનું આયોજન કરેલું હતું, ને બધાએ આજે આનંદથી એન્જોય કર્યું છે ગરબા। હજુ પણ ગરબાનો ટ્રેન્ડ અને ગરબાનું જે રિધમ છે બધાના મનમાં અને હૃદયમાં છે, પગમાં ઉછળાટ મારે છે, અને બધા હજુ પણ ગરબા કરવા માંગે છે। આજે તમે જોઈ શકો છો બધા અહીંયા ગરબા કરી રહ્યા છે। મારું નામ સાગર સોનાવણે, ઓશિયાનો ડાન્સ વર્લ્ડ ઇવેન્ટ્સના ફાઉન્ડર।